ફ્રેન્ડ્સ, આજે આપણે શક્કરપારા બનાવીશું. ઘઉંના લોટમાંથી બનાવીશું. એકદમ ખસ્તા અને ક્રિસ્પી અને અંદરથી એકદમ જાળીદાર, એકદમ બિસ્કિટ જેવા. ફ્રેન્ડ્સ, મારી ચેનલ ફૂડ વિથ ફાલ્ગુનીને જો તમે હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો શક્કરપારા બનાવવા માટે અહીં મેં 1 વાડકી ખાંડ લીધી છે, 1 વાડકી દૂધ લીધું છે અને પોણી વાડકી ઘી લીધું છે. અને ઘીનું માપ ઘી પીગાળીને જ લેવાનું, જેથી વધારે ન થઈ જાય. હવે ખાંડ, દૂધ અને ઘી ત્રણેયને એક વાસણમાં લઈ લઈશું. ફ્રેન્ડ્સ, આ શક્કરપારા તમે દૂધના બદલે પાણીથી પણ બનાવી શકો, પણ દૂધથી એનો માવાદાર સ્વાદ ખૂબ જ સરસ આવે છે, માટે જ મેં દૂધ લીધું છે. અને જો તમે દૂધના બદલે પાણી લેવાના હો તો ઘીનું પ્રમાણ થોડું વધારી દેવાનું, એટલે પોણી વાડકીના બદલે 1 વાડકી ઘી લેવાનું. હવે ગેસ ઓન કરીને માત્ર ખાંડ પીગળે ત્યાં સુધી આપણે એને ગરમ કરીશું. અને ફ્રેન્ડ્સ, ખાંડના બદલે તમે સાકર પણ લઈ શકો છો. હવે ખાંડ સરસ પીગળી ગઈ છે તો એને આપણે ઠંડુ થવા દઈશું. અને ત્યાં સુધીમાં આપણે લોટની તૈયારી કરી લઈએ. તો જે વાડકીથી ઘી, દૂધ અને ખાંડ માપ્યા હતા એ જ વાડકીના માપથી 4 વાડકી ઘઉંનો લોટ લઈશું. રોટલી બનાવવા માટે આપણે જે લોટનો ઉપયોગ કરીએ છીએ આ એ જ લોટ છે. ઘઉંના લોટના બદલે તમે મેંદો પણ લઈ શકો છો, અથવા તો અડધો મેંદો અને અડધો ઘઉંનો લોટ પણ લઈ શકો. હવે શક્કરપારાને વધારે ક્રિસ્પી અને ખસ્તા બનાવવા માટે અહીં મેં 2 મોટી ચમચી ભરીને રવો લીધો છે. સાથે જ ચપટી જેટલું મીઠું ઉમેરીશું. મીઠું ઉમેરવાથી શક્કરપારાનો એકદમ સરસ એક અલગ બિસ્કિટ જેવો ટેસ્ટ આવે છે. હવે અડધી ચમચી ભરીને એલચીનો પાવડર લીધો છે. હવે આ બધી વસ્તુને કોરી જ મિક્સ કરી લઈશું. હવે ઘી, દૂધ અને ખાંડવાળું મિશ્રણ આંગળી સહન કરી શકે એટલું હૂંફાળું થઈ ગયું છે. તો એને થોડું થોડું મિક્સ કરતા જઈ લોટને બાંધીશું. અહીં દૂધ અને લોટનું માપ એકદમ પરફેક્ટ છે, જેથી લોટ ઢીલો થઈ જશે એવો કોઈ ડર નથી. પણ લોટ બાંધવામાં સરળતા રહે એના માટે આપણે થોડું થોડું મિક્સ કરીને લોટ બાંધીશું. એમ કરતાં બધું દૂધ ઉમેરી દીધું છે અને લોટ આ પ્રકારનો બંધાઈને તૈયાર થઈ ગયો છે. તો રોટલીના લોટ કરતાં થોડો કઠણ એવો લોટ તૈયાર થશે. અને હવે એને ઢાંકીને 10 મિનિટનો રેસ્ટ આપીશું. હવે 10 મિનિટના રેસ્ટ પછી લોટને ફરીથી થોડો મસળી લઈશું, જેથી એ થોડો સરખો થઈ જાય અને વણવા માટે તૈયાર થઈ જાય. પણ અહીં લોટ મને સાધારણ કઠણ થયો હોય એવું લાગે છે, માટે 2 ચમચી જેટલું પાણી ઉમેરીને ફરીથી હું એને મસળી લઈશ. હવે લુવાને વણવા માટે પાટલી પર લઈ લઈશું અને બાકીના લોટને ઢાંકી લઈશું, જેથી એ સુકાઈ ન જાય. તો આ પ્રકારનો થોડો મોટો જ લુવો રાખવાનો, કારણ કે શક્કરપારાને આપણે થોડા જાડા જ રાખીશું. તો જે રીતે આપણે ભાખરી વણીએ છીએ બસ એ જ રીતે એને પણ વણવાનું. લોટ થોડો કઠણ હોય છે અને મોણ પણ વધારે હોય છે, તો એની ધાર ફાટી શકે એવું બને તો ધારને પણ સરખી કરતા જવાનું. અને એની થિકનેસ આ પ્રકારની ભાખરી કરતાં ડબલ જેટલી રાખવાની. હવે સાઈડનો ભાગ કટ કરીને કાઢી નાખીશું. વધેલા ભાગને બીજા લુવા સાથે મિક્સ કરી દેવાનો. અને હવે એના લગભગ અડધા ઇંચ જેટલા અંતરે કટ આપી દઈશું. મેં અહીં ચોરસ ટુકડા કર્યા છે, તમે બીજો કોઈ શેપ ગમે તો એ પણ કરી શકો. હવે એને એક પ્લેટમાં લઈ લેવાના અને એ જ રીતે બધા લોટના શક્કરપારા તૈયાર કરી દેવાના. હવે શક્કરપારા તળવા માટે તેલ ગરમ થવા માટે મૂકી દીધું છે અને શક્કરપારાને ઓછા ગરમ તેલમાં તળવાના હોય છે. તો તેલનું ટેમ્પરેચર પણ થોડું ઓછું હોય એ ધ્યાન રાખવાનું અને ગેસની આંચ પણ ધીમી રાખવાની. અને આ રીતે જારામાં શક્કરપારા લઈ અને તેલમાં ધીમે રહીને મૂકી દેવાના. ડાયરેક્ટ પણ મૂકી શકાય, પણ એ રીતે કરવાથી તેલના છાંટા ઉડે એવું બને. અડધી મિનિટ સુધી એને એમને એમ તળાવા દેવાનું અને ત્યાર પછી ચમચીની મદદથી એને ઉપર નીચે કરી લેવાનું. શક્કરપારાના એક બેચને તળાતા 3 થી 4 મિનિટનો સમય લાગશે અને એમાં થોડી થોડી વારે ચમચી ફેરવી અને ઉપર નીચે કરતા રહેવાનું, નહીં તો એનો રંગ એક તરફ ડાર્ક થઈ જશે અને બીજી તરફ લાઇટ રહેશે. હવે શક્કરપારા આ પ્રકારના બદામી રંગના થાય એટલે સમજવાનું કે એ હવે તળાઈ ગયા છે. તો હવે એને ધીમે રહીને બહાર કાઢી લેવાના અને પેપર ઉપર મૂકી દેવાના, જેથી કરીને થોડું તેલ એમાં એબ્ઝોર્બ થઈ જાય.
અને એ જ રીતે બીજા શક્કરપારા પણ તળી લેવાના. આ શક્કરપારા ફ્રેન્ડ્સ આપણે દૂધમાં બનાવ્યા છે, છતાં પણ એ લાંબા સમય સુધી સારા રહે છે. તો એ ઠંડા થાય એટલે એને એક એરટાઇટ ડબ્બામાં ભરી દેવાના. ઠંડા થયા પછી શક્કરપારાને તમે જોશો તો કેટલા સરસ એ બિસ્કિટ જેવા દેખાય છે. અને આ રીતે તોડીએ તો તમે જોઈ શકો છો કેટલી સરસ એમાં જાળી પડી છે. રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને તમારા સર્કલમાં શેર કરજો. તો ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી મને રજા આપો. આવજો.